આ ચડ્ડી વાળું દેખાય છે કોકલા. ઘી સરસ થઈ ગયું છે આપણું. એટલે હવે આપણે એની અંદર સૂજી એડ કરીશું. સૂજીને બરાબર શેકવાની છે. સૂજીનો શીરો ઘણા લોકો પાણીથી પણ બનાવતા હોય છે અને પાણીનો સ્વાદ પણ સારો જ આવતો હોય છે, પણ મને દૂધવાળો ભાવે છે. મારા બાળકોને પણ દૂધવાળો ભાવે છે. એટલે કારણ કે દૂધથી બનાવી એટલે એની અંદર એકદમ ટેક્સચર એકદમ મલાઈ જેવું આવે છે, સરસ મસ્ત એકદમ ક્રીમી ક્રીમી શીરો બને છે.